આજનો વિષય ગહન છે, પણ તેને સ્પષ્ટતાથી અને બૌદ્ધિકતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાન એટલે સુપ્રીમ પાવર. ભગવાન એટલે એક આદ્ય શક્તિ. ભગવાનને માટે આપણે ઈશ્વર શબ્દ પણ વાપરીએ છીએ, તો એ ઈશ્વર શબ્દને સમજીએ. ઈશ એટલે શાસન અને વર એટલે શ્રેષ્ઠ. જે શ્રેષ્ઠ શાસન કરતા છે, જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસન કરી શકે છે અને જે બધા ઉપર શાસન કરી શકે છે, તે ઈશ્વર. આ ઈશ્વર એટલે શું? ભગવાન એટલે શું? ભગવાન એટલે કોણ? કોઈ કહેશો કે ભગવાન કેવા હશે? ભગવાન શબ્દ એ સંસ્કૃત શબ્દ છે અને તે ભગ ધાતુ પરથી આવેલો છે. ભગના 6 અર્થ થાય છે: જ્ઞાન, ઐશ્વર્ય, શ્રી, વીર્ય, યશ અને વૈરાગ્ય. આ ષટગુણો યુક્ત જે તત્વ છે તે ભગવાન. ઐશ્વર્યની વાત કરીએ તો માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ કે મુકેશ અંબાણીનું ઐશ્વર્ય તો કશું જ નથી, પરંતુ જેની પાસે અખિલ બ્રહ્માંડનું ઐશ્વર્ય છે તે એટલે ભગવાન. સમગ્ર જ્ઞાનકોશ પણ જેને સમજવામાં ઓછો પડે, જેને શોધતા અને જેના વિશે જાણતા જ્યાં વૈજ્ઞાનિકો, ઋષિ અને પંડિતોના જ્ઞાન પણ ઓછા પડે છે, તેવી શક્તિ એટલે કે જે જ્ઞાનથી પરે છે તે ભગવાન. શ્રી એટલે શોભા, સૌંદર્ય. સૃષ્ટિમાં જે કંઈ સર્વાધિક સુંદર છે તેનાથી પણ અધિક સુંદર, અતિ સુંદર એવું તત્વ એટલે ભગવાન. અને બીજી રીતે વિચારીએ તો સૃષ્ટિમાં જે સુંદર દેખાય છે, મોરના પીંછામાં ઉપસતા રંગો કે પતંગિયાની પાંખ ઉપર કરેલું સુંદર બારીક કલાત્મક કારીગરી, આ બધી જ સુંદરતાને જે આપે છે તે તત્વ એટલે ભગવાન. વીર્ય. વીર્ય એટલે એવી એક અદ્ભુત શક્તિ કે આખી સૃષ્ટિની ઉત્પત્તિ તે કરી શકે. અહમ બીજ પ્રદપિતા તેવું ગીતામાં સ્વયં ભગવાને કહેલું છે. આવો અવલૌકિક શક્તિમાન પુરુષ, આવું અવલૌકિક શક્તિમાન તત્વ એટલે ભગવાન. અને યશ માટે તો કહી શકાય કે યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી જેની કીર્તિ છે, યશ છે, તે તત્વ એટલે ભગવાન. આજે હજારો વર્ષો પછી પણ, હજારો સદીઓ પછી પણ લોકો જેની સ્તુતિ કરતા થાકતા નથી તેવું યશસ્વી તત્વ એટલે ભગવાન. આટલો બધો યશ, ઐશ્વર્ય, શક્તિ અને શ્રી હોવા છતાં જે દિગંબર છે, અનિકેત છે, એટલે કે તે ક્યાં છે તેની આપણને ખબર જ નથી. કહેવાનું તાત્પર્ય એ જ કે આટલો ટોચનો વૈરાગ્ય જેની પાસે છે તે તત્વ એટલે ભગવાન. ભગવાન એટલે એના એક એક અક્ષરને આપણે છૂટા પાડીએ તો ભ ભૂમિ, ગ ગગન, વ વાયુ, અ અગ્નિ, ન નીર. એટલે કે આ પંચ મહાભૂતો પર જેની સત્તા છે તે. પંચ મહાભૂતોમાંથી જે બનેલું છે તે સર્વનો સત્તાધીશ અને અધિષ્ઠાતા જે છે તે એટલે ભગવાન. આપણું શરીર એ પંચમહાભૂતમાંથી બનેલું છે. તે જ રીતે દરેક જળ વસ્તુ પણ આ પંચમહાભૂત સિવાય બીજી કોઈ રીતે શક્ય જ નથી તેમની ઉત્પત્તિ. એટલે કે દરેક નિર્જીવ કે સજીવ સર્વ આ પંચમહાભૂતમાંથી જ ઉત્પન્ન થયા છે અને તે સર્વ ઉપર જેની સત્તા છે તે એટલે ભગવાન. ઉપનિષદોમાં પણ ભગવાન વિશે ઘણું લખેલું છે, તે વિચારીએ આપણે તો બૃહદારણ્યક ઉપનિષદમાં ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ છે અને જેનો મુખ્ય વિષય એ જ છે કે બ્રહ્મ એટલે શું. એમાં યાજ્ઞવલ્ક્ય જે જવાબો આપે છે તે આપણને બ્રહ્મ કોણ હશે, કેવો હશે તે સમજાવી શકે છે. યાજ્ઞવલ્ક્ય કહે છે, સર્વથી અદ્રષ્ટ છતાં તે સર્વનો દ્રષ્ટા છે. આપણને ખબર જ નથી કે બ્રહ્મ કોણ છે, કેવો છે, ક્યાં છે અને શું છે. તે આપણા માટે અદ્રષ્ટ છે, આપણને દેખાતો જ નથી, પરંતુ એ સર્વને જોઈ રહ્યો છે. આપણી હર ક્ષણનો તે સાક્ષી છે અને તેથી તે આપણો દ્રષ્ટા છે.
યાજ્ઞવલ્ક્ય આગળ કહે છે કે સર્વથી અશ્રુત છતાં સર્વનો શ્રોતા. આપણે તેનો અવાજ સાંભળી જ નથી શકતા, કારણ કે આપણી આજુબાજુ આપણી જ ભૌતિક વાતો, આપણી મનોકામનાઓ, આપણા વ્યવહારો અને આપણા અહમનો જ એટલો બધો કોલાહલ છે કે ભગવાનનો અવાજ આપણા સુધી પહોંચતો જ નથી. પરંતુ તે આપણો એક એક શબ્દ સાંભળે છે. આપણે જે બોલીએ તે તો તે સાંભળે જ છે, પરંતુ આપણા ન બોલેલા શબ્દો, આપણા મનની વાણી પણ તે પકડી શકે છે, અને તે એટલે બ્રહ્મ. જે વૈજ્ઞાનિકો, ઋષિમુનિઓ બ્રહ્મ શું છે તેની મથામણો કરી રહ્યા છે, પણ તે આજ સુધી અવિજ્ઞાત જ રહ્યો છે. કઈ શક્તિ છે કે મૃત્યુ એટલે કયું તત્વ શરીરમાંથી નીકળી ગયું, તે કશું જ આપણને જ્ઞાનથી ખબર જ નથી. માત્ર અનુમાન અને તર્કથી જ તે તત્વને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એટલે કે તે આપણા માટે અજ્ઞાત છે. પરંતુ આપણી પ્રત્યેક હિલચાલના, પ્રત્યેક ક્રિયાને, પ્રત્યેક મનોવ્યવહારથી તે જાણતો છે, અને તેથી જ તે આપણાથી અવિજ્ઞાત છે, પરંતુ સર્વનો જ્ઞાતા છે. દરેક વસ્તુ આપણી દ્રષ્ટિથી વિનાશને પરિણમે છે, પરંતુ છેવટે તેમાં એક તત્વ તો રહે જ છે. ક્યારેય કોઈ પદાર્થ સંપૂર્ણ વિનાશ તો થતો જ નથી. આજના વિજ્ઞાને પણ તે પુરવાર કર્યું છે કે માત્ર તેનું સ્વરૂપ બદલાય છે. ઘડો ફૂટી જાય તો ઠીકરું રહે, માટી રહે. કાગળ બાળીએ તો તેમાંથી રાખ બને અને તે રહે. એટલે કે આ રીતે જે અંતિમ અવિનાશી તત્વ રહે છે તે જ બ્રહ્મ છે. વિનાશી પદાર્થમાં રહેલું અવિનાશી તત્વ એટલે બ્રહ્મ, તેમ યાજ્ઞવલ્ક્ય જણાવે છે. યાજ્ઞવલ્ક્ય આગળ કહી રહ્યા છે કે ચલનાત્મક બ્રહ્માંડને નિશ્ચલતા આપનાર તત્વ તે બ્રહ્મ છે. આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, પૃથ્વી બધા જ ફરી રહ્યા છે એક નિશ્ચલ ગતિ સાથે, અને આ નિશ્ચિત ગતિ, આ નિશ્ચલતા જે આપે છે તે બ્રહ્મ તત્વ છે. આ જ ઉપનિષદમાં બ્રહ્મને આગળ વર્ણવતા જણાવ્યું છે કે બ્રહ્મ એ અજર, અમર અને અભય તત્વ છે. અજર એટલે જેને જરા નથી, વૃદ્ધત્વ નથી તે. આપણે રામ અને કૃષ્ણની વાતો સાંભળી છે, વાંચી છે, પણ કાળ જ્યાં થંભી ગયો હોય તેવું લાગે છે. તેમના દાંત પડી ગયા હોય, વાળ સફેદ થઈ ગયા હોય, કમરેથી વાંકા વળી ગયા હોય, એવું તો ક્યાંય ધ્યાનમાં જ નથી આવતું. એટલે કે બ્રહ્મ તત્વને ક્યારેય વૃદ્ધાવસ્થા નથી આવતી. અમર, જેનું મૃત્યુ નથી એ અમર. પરંતુ આપણે તો વાંચ્યું કે રામ અને કૃષ્ણ તો બ્રહ્મલીન થઈ ગયા, તેમનું તો અંતિમ પ્રયાણ થયું. પરંતુ તે શા માટે? કારણ કે તેમણે માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર અવતરણ કર્યું તેથી. પરંતુ જે બ્રહ્મ તત્વ છે, જેની શરૂઆત ક્યાંથી થઈ, જેના આદિ વિશે કોઈ વાત નથી, ઉલ્લેખ નથી, તેનો અંત પણ અશક્ય છે. તે અનાદિ અને અનંત છે, એટલે જ તે અમર છે. આ બ્રહ્મ તત્વ એ અભય પણ છે. કારણ કે આપણે વિચારીએ કે જે ષટ ગુણ ઐશ્વર્ય યુક્ત છે, જે સર્વ ઉપર શાસન કરી શકે છે, જે સમગ્ર બ્રહ્માંડને હલાવી શકે છે, તે તત્વને શેનો ડર કે શેનો ભય, અને તેથી તે અભય છે. તૈત્તરીય ઉપનિષદમાં બ્રહ્મને સત્યમ જ્ઞાનમ અનંત રૂપમ તરીકે વર્ણવવામાં આવ્યું છે. સત્ય વિશે વિચારીએ તો સત્ય હંમેશા એક જ હોય. હું કેટલા વાગે ઉઠી તેનો એક જ સાચો જવાબ હોય, પણ જો ખોટું બોલવું હોય તો તેના અગણિત ઉત્તરો બની શકે છે. પરંતુ સત્ય ક્યારેય બદલાતું નથી. તે તત્વ જેનું ક્યારેય સ્વરૂપ બદલી શકાતું નથી, જે અવિકારી અને અચળ છે, તે તત્વ સત્ય જ છે, અને તેથી તે બ્રહ્મ છે. બ્રહ્મ એ જ્ઞાનરૂપ છે. જ્ઞાનનો અર્થ થાય છે પ્રકાશ અને ગતિ. આખા બ્રહ્માંડને જે પ્રકાશ આપે તે તત્વ એટલે બ્રહ્મ. અને ગીતામાં કહ્યું છે કે સૂર્યમાં રહેલી જ્યોતિ પણ હું જ છું. એટલે કે આપણો અંતિમ સ્ત્રોત પ્રકાશનો જો કોઈ હોય તો તે સૂર્ય છે, અને એ સૂર્યની જ્યોતિ જે છે તે બ્રહ્મ છે. તે જ રીતે જ્ઞાનનો બીજો અર્થ થાય છે ગતિ. દરેકને ગતિ આપનાર તત્વ તે બ્રહ્મ છે.
આગળ આપણે વિચાર્યું કે આખા બ્રહ્માંડને એક નિશ્ચલ ગતિ તે આપી રહેલું તત્વ છે. તે જ રીતે સજીવ વસ્તુઓ પણ ફરી રહી છે. આપણે પણ દિવસ રાત ચાલી રહ્યા છે, ફરી રહ્યા છે. પણ તે ક્યાં સુધી? જ્યાં સુધી આપણી અંદર તે તત્વ છે ત્યાં સુધી. જળ વસ્તુ પણ ગતિમાન છે, કારણ કોઈ પણ વસ્તુ એ મેટરથી બને છે, અને મેટર એટલે એટમનો સમૂહ. એ પ્રત્યેક એટમમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આવેલા છે, અને જેમાં ઇલેક્ટ્રોન એ સતત ગતિમાં છે. આજનું ભૌતિક વિજ્ઞાન પણ તે સ્વીકારે છે કે જળ વસ્તુમાં પણ ગતિશીલતા છે, અને તેથી એ ગતિ આપનાર તત્વ જે કંઈ જળમાં છે તે પણ બ્રહ્મ જ છે. બ્રહ્મને અનંત રૂપમ પણ કહેવામાં આવે છે, કારણ કે 84 લાખ યોની આપણે એમ બોલીએ છીએ, એટલે કે આ બધી જ યોની એ બ્રહ્મનું સ્વરૂપ છે. ઝાડની છાલનો એક નાનો પાતળો ટુકડો લઈને તેને માઇક્રોસ્કોપમાં તપાસીશું તો તેમાં પણ અનંત જીવાણુઓ આપણને દેખાશે. સૂક્ષ્મ એકકોષી અમીબાથી મહાકાય પ્રાણી સુધીની જાતિઓ એ બધું જ એ બ્રહ્મ સ્વરૂપ છે. આપણે એમ વિચારીએ કે આજે તો કેટલીય જાતિઓ લુપ્ત થઈ ગઈ છે, ડાયનેસોર ક્યાં જોવા મળે છે, એટલે 84 લાખ યોનીમાંથી ધીમે ધીમે જાતિ અને પ્રજાતિ ઓછી થતી જાય છે ને? ના, એનો જવાબ આપણને નજીકના ભૂતકાળમાં જ મળી ગયો છે. કોરોના, ઓમિક્રોન જેવા નવા વાયરસો રોજ ઊભા થતા જાય છે, અને આમ તૈત્તરીય ઉપનિષદમાં કહેલું વાક્ય કે બ્રહ્મ એ અનંત રૂપ છે તે પણ એટલું જ સાચું છે. કેનો ઉપનિષદ વિશે વિચારીએ તો તેમાં બ્રહ્મ એટલે શું, બ્રહ્મ એટલે કોણ, બ્રહ્મ ક્યાં છે, આ બધી જ વાતોનો વિચાર કરેલો છે. આપણે કહીએ છીએ કે હું નાથદ્વારા ગઈ અને શ્રીનાથજી ભગવાનના દર્શન કર્યા, હું અંબાજી ગઈ અને માતાજીના દર્શન કર્યા. પરંતુ કેનો ઉપનિષદ તો કંઈક જુદું જ કહે છે. એ આપણને સમજાવે છે કે આંખથી આપણે જેને જોયા, જેના દર્શન કર્યા તે ઈશ્વર નથી, પરંતુ જે ઉર્જાને કારણે આંખ જોઈ શકે છે તે ઉર્જા શક્તિ એટલે જ ભગવાન, એટલે જ બ્રહ્મ. આમ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોના અધિષ્ઠાતા જે શક્તિ છે તે બ્રહ્મ છે. આ શક્તિ, આ તત્વ એ મારી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પર બિરાજમાન છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં બ્રહ્મની સાઈઝ બતાવવામાં આવી છે. તેમાં લખેલું છે કે આપણા એક વાળનો છેડો અને એનો 10,000મો ભાગ જેટલો થાય તે બ્રહ્મની સાઈઝ છે. બ્રહ્મના વજન વિશે પણ ઘણા બધા સંશોધનો થયા, અને 1907માં યુએસના એક ફિઝિશિયન ડંકન મેકડુગલે પ્રયોગો દ્વારા પુરવાર કર્યું કે જ્યારે વ્યક્તિનું ડેથ થાય છે ત્યારે તેનું વજન 21.3 ગ્રામ ઓછું થાય છે, અને તેથી કદાચ આપણે માની શકીએ કે આપણી અંદર રહેલા આત્માનું વજન 21.3 ગ્રામ હોઈ શકે. ઈશાવાસ્યમ ઉપનિષદમાં પણ સીધું સાદું સરળ વાક્ય બ્રહ્મની હાજરી બતાવે છે. ઈશાવાસ્યમ મિદમ સર્વમ જગત. આ જગતમાં જે કાંઈ દેખાય છે તે સર્વ બ્રહ્મ છે, તે સર્વમાં બ્રહ્મનો વાસ છે. શ્રુતિ જણાવે છે કે તે બ્રહ્મ તત્વ અદ્રશ્ય છે અને છતાં સર્વમાં વ્યાપ્ત રહીને ક્રિયાશીલ છે. અને આ આપણે અનુભવીએ જ છીએ કે આપણને ખબર જ નથી કે વાતાવરણમાં ઓક્સિજન કેટલો છે, કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે, અને છતાં પણ આપણે માત્ર ને માત્ર નાક દ્વારા ઓક્સિજન જ લઈએ છીએ. મારી ખાવાની સત્તા માત્ર કોળીઓ મુખમાં નાખવા સુધીની જ છે. તે પછી મારી ભીતર રહેલી કોઈ શક્તિ જ ખાધેલું પચાવે છે અને અંદર રક્ત બનાવે છે. તેથી ભગવાન એ પ્રત્યક્ષ અનુભવનો વિષય નથી, પણ અનુભૂતિનો વિષય છે. આ તત્વ અવ્યક્ત છે, છતાં દરેકમાં વ્યક્ત છે, અને તેના લીધે જ વ્યક્તિ કે વસ્તુ, સજીવ કે નિર્જીવનું અસ્તિત્વ છે. સર્વ ઉપનિષદો, શ્રુતિ અને સ્મૃતિનો નિચોડ એવી શ્રીમદ ભગવદ્ ગીતા તો બ્રહ્મ એટલે કોણ એ ખૂબ જ સરળ ભાષામાં પરિભાષિત કરે છે. અક્ષર પરમમ બ્રહ્મ. જે અક્ષર છે તે બ્રહ્મ છે.
જે ક્ષર નથી એટલે કે જેનો નાશ નથી તે બ્રહ્મ છે. અને અક્ષરની બીજી ડેફિનેશન કહેલી છે કે અભિન્ન ક્ષર. અભિન્ન ક્ષર એટલે કે જે ક્ષરથી અભિન્ન છે, ક્ષરથી જે ભિન્ન નથી, ક્ષરની સાથે જ જે નશ્વર તત્વ રહેલું છે તે એટલે બ્રહ્મ છે. અને અક્ષ વત્તા ર એ રીતે જો બ્રહ્મને સમજવાનો પ્રયત્ન કરીએ તો અક્ષ એટલે આંખો, અને આંખોમાં જે રમમાણ છે, આંખોથી જે કંઈ બધું દેખાય છે તે સર્વ બ્રહ્મ જ છે. ગીતામાં તો સ્વયં બ્રહ્મે પોતાનું એડ્રેસ પણ આપી દીધું છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, હું સર્વના હૃદયમાં રહેલો છું. આપણે હંમેશા એમ વિચારીએ કે વિજ્ઞાન અને અધ્યાત્મ તો અલગ અલગ છે, પણ વિશ્વના જે કંઈ મોટા મોટા વૈજ્ઞાનિકો થયા તેમણે પણ આ અતિ ઇન્દ્રિય શક્તિને માન્ય કરેલી જ છે. ગેલેલિયો એ ખગોળશાસ્ત્રી છે અને તેણે ખગોળ વિજ્ઞાનના પ્રયોગો દરમિયાન ટેલિસ્કોપમાંથી જ્યારે બ્રહ્માંડનું દર્શન કર્યું ત્યારે તેના મુખમાંથી પણ શબ્દો સરી પડ્યા છે કે બ્રહ્માંડનું દર્શન એટલે ઈશ્વરનું દર્શન. આટલું અદ્ભુત ક્રિએશન કોઈ વ્યક્તિ કરી જ ન શકે. આ કોઈ અતિઇન્દ્રિય શક્તિ છે, કોઈ અવલૌકિક તત્વ જ હોઈ શકે. ગેલેલિયોના આ વાક્યો આપણને સમજાવે છે કે એ અવલૌકિક તત્વ એટલે જેને આપણે બ્રહ્મ કહીએ છીએ તે જ હોઈ શકે. આઇન્સ્ટાઈન, ફાધર ઓફ ફિઝિક્સ, તેમણે થિયરી ઓફ રિલેટિવિટી, સાપેક્ષવાદના નિયમો આપ્યા અને તેમણે પણ એવું કહ્યું કે માનવીય મર્યાદાઓનું પરિણામ એટલે ભગવાન. જ્યારે સારામાં સારો ડૉક્ટર પણ કોઈ અઘરો કેસ હેન્ડલ કરે અથવા કોઈ સિરિયસ ઓપરેશન કરે છે ત્યારે કહે જ છે પ્રે ટુ ગોડ, ભગવાનને પ્રાર્થના કરો. એટલે કે જ્યારે માનવીય બુદ્ધિની, માનવીય શક્તિની મર્યાદા આવે છે ત્યારે તેની આગળનું કોઈ તત્વ છે તે જ આ લોકો સમજાવે છે અને તે એટલે બ્રહ્મ. જેમને 2 વાર નોબેલ પ્રાઇઝ મળ્યું, રેડિયમની જેમણે શોધ કરી, તે મેડમ ક્યુરીના જીવનમાં પણ ઘણા બધા સંઘર્ષો આવ્યા, તકલીફો આવી, છતાં તેમણે પોતાની શોધ પૂરી કરી. અને ત્યારે તેઓએ એક વાક્ય કહ્યું હતું કે ભય રાખવાની જરૂર નથી, આપણી અંદર જ આપણને અભયતા આપનાર એક તત્વ રહેલ છે. આ બધું કહેવાનું તાત્પર્ય એટલું જ કે વૈજ્ઞાનિકોએ પણ ભગવાન નામના કોઈ તત્વ માટે નિશંક છે, તેને માન્ય કરે જ છે. તો આપણે પણ ભગવાન છે જ તે સ્વીકારીએ અને તે તત્વ માત્ર ઊંચે આકાશમાં કે મંદિરમાં નથી, મારી જોડે છે તે સમજીને જિંદગીમાં શાંતિ મેળવીએ, અભયતા કેળવીએ અને નૈતિક બનવાનો પ્રયત્ન કરીએ. જય શ્રી કૃષ્ણ.